Good morning friends, this is Dr. Hetvi Sheth from Advanced Hospital Ahmedabad. So આજે આપણે રેડિયો લેવાનો છે સંજય કુમાર શાહનો કે જેમનું 4 સપ્ટેમ્બરના રોજ રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટની સર્જરી થઈ હતી. સો રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ શું છે અને તે ક્યારે કરવામાં આવે છે? રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ એટલે કે ખભાનો સાંધો બદલવો, પણ એ રિવર્સ રીતે. આપણો ખભો એ બોલ એન્ડ સોકેટ ટાઈપની વેરાયટીનો જોઈન્ટ છે. બોલ એટલે કે જ્યાંથી આપણે મૂવમેન્ટ કરીએ છીએ અને સોકેટ કે સેક્યુલર સાથે અટેચ હોય છે. રિવર્સમાં જે એનાટોમિકલ સાંધો છે એને રિવર્સ બદલી દેવામાં આવે છે અને ઇન્ટરચેન્જ કરવામાં આવે છે. એ ક્યારે કરવામાં આવે છે? જ્યારે ખભાનો ઘસારો ખૂબ જ વધી ગયો હોય ત્યારે એ વસ્તુ કરવામાં આવે છે. સો જાણીએ આપણે સંજય કુમાર શાહ પાસેથી કે એમને પહેલા શું તકલીફ હતી અને ઓપરેશન પછી એમનું કેવું સ્ટેટસ છે. બોલો ભાઈ, કેવું છે અત્યારે? સારું છે, સરસ છે. તમને પહેલા શું તકલીફ હતી ઓપરેશનની પહેલા? મારું નામ સંજય કુમાર શાહ છે અને હું રિટાયર બેંક એમ્પ્લોય છું. 2 વર્ષ પહેલાં મને આ પ્રોબ્લેમ શરૂ થયો અને મારાથી હાથની મૂવમેન્ટ અડધીથી ઉપર થઈ નથી શકતી. હાથ પાછળ નહોતું લઈ જવાનું અને નીચેની મૂવમેન્ટમાં બી મારાથી માઉસ નહોતું પકડી શકાતું એટલે સિવિયર પેઇન થતું હતું. મેં ઘણા બધા ઇલાજ કર્યા, 6 મહિના ફિઝિયોથેરાપી કરી, પણ મને કોઈ બેનિફિટ મળવો જોઈએ, ફાયદો થવો જોઈએ, થતો નહોતો. પછી મેં ડાક્ટર સાહેબનો વિડીયો જોયો યુટ્યુબ ઉપર અને પછી મેં એમની એપોઇન્ટમેન્ટ લીધી રત્નેશ જૈન સાહેબની અને હું એમને મળવા આવ્યો. એમણે મને મારું MRI જોયો, એક્સરે જોયો અને મને કીધું કે ભાઈ તમારા આમ કે આ ઘસારો હવે એટલા વધારે લેવલ પર છે ને કે હવે સર્જરી વગર તમને ફાયદો નહીં થાય. આ દેખાવામાંથી એ નહીં થઈ શકે. ટેમ્પરરી 10-15% રાહત થાય પણ પરમેનન્ટ તમારું સોલ્યુશન નહીં આવે. હા, એટલે પછીથી એ પ્રમાણે હું આગળ વધ્યો અને મેં આ રીતે સર્જરી કરાવી અને અત્યારે 2 મહિના થઈ ગયા છે. મને ઓલમોસ્ટ 85-90% રાહત થઈ ગઈ છે. હમણાં જ ડાક્ટર સાહેબે જોયું, બધું ચેકઅપ કર્યું, બિલકુલ બેક હેન્ડ છે. હવે કીધું ધીરે ધીરે આવી જશે એક્સરસાઇઝથી 2 મહિનાની અંદર. આઈ એમ વેરી મચ સેટિસ્ફાઈડ અને પૂરેપૂરો સ્ટાફ બહુ કોઓપરેટિવ છે. હું અહીંયા 3 દિવસ રહ્યો હતો હોસ્પિટલમાં અને આ ડાક્ટર સાહેબ તો બહુ મતલબ એકદમ જોલી અને એ રીતે છે કે જતા આવતા બી જોવે તો તરત જ કેમ છો એ બોલે, આપણે બોલીએ એ પહેલાં. એટલે કોઈને બી આ લેવલનું કોઈ તકલીફ હોય તો જરૂરથી એક વખત મુલાકાત લેજો અને એ કરાવજો. આની સારામાં સારી વાત એ છે કે વિડીયોમાં એમણે ડાક્ટર સાહેબે પોતે કીધેલું કે તમે ઓપરેશન ગમે ત્યાં કરાવો પણ એમ કે આ એક સ્પેશિયલાઇઝ ઓપરેશન છે. એટલે જે ડાક્ટરે કરેલું હોય, જે ડાક્ટરે શોલ્ડરના રિપ્લેસમેન્ટ કરેલા હોય ને એમના 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ પહેલાના જે પેશન્ટ હોય એમનો તમે અભિપ્રાય લેજો. હા, કેમ કે શરૂઆતમાં બહુ વાંધો નહીં આવતો વેચાણની, પણ એમ કે ઓવર પીરિયડ 1 વર્ષ, 2 વર્ષમાં તમને કેવું લાગે. તો મેં ડાક્ટર સાહેબને કીધું હતું કે એમણે મને મોકલી આપેલા 5-6 નંબર્સ, એ દરેકને મેં ઇન્ડિવિડ્યુઅલ વાત કરી હતી, ફોન કરી અને બધાનો રિવ્યુ બહુ પોઝિટિવ હતો, બહુ સરસ હતો. અને મને મતલબ થોડુંક એ થતું કારણ કે હું લાઈફમાં પહેલી આ ઓપરેશન કરેલું હતું આ રીતનું જનરલ ફૂલ એનેસ્થેસિયામાં. તો મને એનાથી કોન્ફિડન્સ આવ્યો અને ડાક્ટર સાહેબ જોડે વાત કરી, એમણે કીધું કોઈ વાંધો નહીં આવે, ચિંતા ના કરતા. એટલે પછી હું આગળ વધ્યો મારા પ્રોસેસમાં અને આઈ એમ વેરી મચ સેટિસ્ફાઈડ. એમની આજે આપણે રેન્જ જોઈએ. એમના ઓપરેશનને 2 મહિના થયા છે. સો અંકલ પ્લીઝ તમે હાથ ઉપર કરીને બતાવશો. ઓકે, સાઈડથી ઉપર કરો, નીચે લાવો, સાઈડથી ઉપર લઈ જાઓ, નીચે કરો. ઓકે, બેસી વેરી ગુડ. સો એમને 2 મંથ્સ થયા છે સર્જરીને એન્ડ હી ઇઝ ફુલ્લી સેટિસ્ફાઈડ કે એમની રેન્જ 2 મંથ્સમાં ખૂબ જ સારી છે. એમને જે પહેલા ઓપરેશનની પહેલા જે દુખાવો હતો એમાં પણ રાહત મળી છે. ચોક્કસ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.